2x² માઇનસ 3 sin x પ્લસ 5 રૂટ x dx. પદનું સંકલન કરવા માટે સૌથી પહેલાં સંકલન માટે સરવાળા અને બાદબાકીના કાર્ય નિયમનો ઉપયોગ કરીએ તો સૌથી પહેલું સંકલન થશે 2x²નું, પરંતુ તેમાં 2 એ અચળ પદ છે તો અચળ પદને બહાર લઈએ, સંકલન થશે x²નું માઇનસ તે જ પ્રમાણે 3 sin xનું સંકલન થશે, પરંતુ તેમાં 3 અચળ પદ છે તો બહાર આવશે અને સંકલન થશે sin xનું પ્લસ 5 રૂટ xનું સંકલન, તેમાં પણ 5 એ અચળ પદ છે, બહાર આવશે અને સંકલન થશે રૂટ x વર્ગમૂળમાં x. પરંતુ અહીંયા ધ્યાન રાખજો મિત્રો, વર્ગમૂળ એટલે 1/2 ઘાત, તો અહીંયા આપણે લખશું xની 1/2 ઘાત dx. હવે સંકલન કરીએ તો 2 એઝ ઇટ ઇઝ, x² સંકલન થશે xની 3 ઘાત છેદમાં 3, ઘાતમાં 1નો વધારો, 1 ઘાત છેદમાં, માઇનસ 3 એઝ ઇટ ઇઝ, sin xનું સંકલન, sin xનું સંકલન થશે માઇનસ cos x પ્લસ 5 એઝ ઇટ ઇઝ, xની 1/2 ઘાતનું સંકલન, તો ઘાતમાં 1નો વધારો અને 1 ઘાત છેદમાં, તો 1/2માં 1 ઘાતનો વધારો કરીએ તો 1/2 પ્લસ 1 એટલે કે 3/2 અને એ ઘાત છેદમાં આવશે 3/2 પ્લસ c. હવે આ પદનું સાદુરૂપ આપીએ તો 2x³ છેદમાં 3 માઇનસ માઇનસ પ્લસ 3 cos x, અહીંયા જે ઘાત છેદમાં છે 3/2, તો આ પદ અંશમાં આવશે તો પદ ઉલટાઈ જશે એટલે કે 2/3 આવશે. 5નો ગુણાકાર 2 સાથે થાય તો 10/3 xની 3/2 ઘાત પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર થશે. થેન્ક યુ.